ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણની વડોદરા ખાતે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કર્યા. ગુજરાત સ્થાપના દિવસ 2025 ઉપક્રમે ગુજરાત સિની મીડિયા દ્વારા બરોડામાં ગૌરવવંતા ગુજરાતના 65મા સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગૌરવવંતા ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિઓનું અનોખું સન્માન એટલે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દરેક કાર્યક્ષેત્ર જેમ કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ વ્યક્તિને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને તેમના સાયકલિંગ ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન બદલ ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નિલેશ ચૌહાણ 2018થી સાયકલિંગ ક્ષેત્રમાં કાર્યરત છે, જે 2018 તથા 2023 એમ 2 વાર ગોવા નેશનલ બાઇસિકલ એક્સપેડિશન તથા 2021માં મનાલી લેહ ખારડુંગલા નેશનલ બાઇસિકલ એક્સપેડિશન જે દુર્ગમ પહાડી વિસ્તારોમાં વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડુંગલા પાસ પર 600 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અંકલેશ્વરથી અંબાજી, અંકલેશ્વરથી પાવાગઢ તથા અંકલેશ્વરથી દાંડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સાયકલિંગ યાત્રાનું આયોજન કરી ચૂક્યા છે અને સપ્તાહમાં 3 થી 4 દિવસ સાયકલિંગ તથા રનિંગ કરી સર્વેની સાયકલિંગ દ્વારા શારીરિક અને માનસિક સત્તા મેળવી શકાય છે તથા પ્રદૂષણ ઘટાડી પર્યાવરણ બચાવવાના પ્રયાસો માટે સતત પ્રયત્નશીલ રહે છે અને લોકોને પણ પ્રેરિત કરતા રહે છે. અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર